બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સર્વે નંબર 179 ની દુકાન નંબર 6162 નું બાંધકામ થરા નગરપાલિકાના આદેશ મુજબ કરવામાં આવ્યું હોવાનો દાવો કરતા સુજીત મહેશ્વરી કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે આવેલ સર્વે નંબર 179 માં છેલ્લા કેટલાક સમયથી દુકાનોનું બાંધકામ અટકાવવા માટે અરજી તેમજ થરા નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસ અપાઈ હોવાનું પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ પોતાના રોષ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગત તારીખ 16/2/2024 રોજ થરા નગરપાલિકા દ્વારા દુકાનોનું બાંધકામ કરવાની પરમિશન આપી અને એ દિવસે રેસિડેન્ટ અને નોન રેસિડેન્શિયલની ₹1000 ભરી થરા નગરપાલિકાએ રિસિપ્ટ પણ આપી છે અને સાઇડ પ્લાન પ્રમાણે નકશો તૈયાર કરી એન્જિનિયર દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું। જેમાં એક થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન થરા નગરપાલિકા કોર્પોરેટર વસંતજી ઘોઘોશે થરા નગરપાલિકામાં બાંધકામ અટકાવવા માટે અરજી કરી। ત્યારે જે બાબતે તારીખ 20/6/2024 રોજ પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલાસો કર્યો હતો કે થરા ખાતે આવેલ સર્વે નંબર 179 માં દુકાન નંબર 61 અને 62 નું બાંધકામ ચાલુ એ થરા નગરપાલિકાના પ્લાન પ્રમાણે કરવામાં આવે અને સ્થળ પર એન્જિનિયર રૂબરૂ મુલાકાત લઈ અને યોગ્ય રીતે તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું। ત્યારે હવે ગત તારીખ 21/6/2024 ના રોજ થરા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર વસંતજી ઘોઘોશે સુજીત મહેશ્વરીને ધમકી આપી બાંધકામ બંધ કરવા માટે કહ્યું હતું અને ગાળાગાળી કરી અપશબ્દ બોલી હેરાન કરતો હોવાની અરજી થરા પોલીસ સ્ટેશનમાં આપતા સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે। ત્યારે હવે એક અશોક મહેશ્વરીએ પણ થરા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે ઓગળ વિદ્યા મંદિર સામે બિનઅધિકૃત રીતે પાવાપુરી સામે પણ બિનઅધિકૃત રીતે બાંધકામ થતું હોવાનું જણાવ્યું અને હવે થરા ચીફ ઓફિસર સહિત વર્તમાન બોડી પર ગંભીર રીતે આક્ષેપ કર્યા અને એમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ અમુક અંશે અમને વારંવાર નોટિસ ફટકારી અને હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે આ તમામ પ્રકારની બાબતો અંગે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયિક તપાસ કરી યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ સમગ્ર થરાના વેપારીઓ સહિત બિલ્ડર લોબીમાં ચર્ચા ચાલી રહી છે। જેમાં અત્યાર સુધીમાં જે કંઈ હોય એ અંગે થરા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે જ આ રીતે સવાલો અને જવાબો સાથે દબાણ અને પછી બિનઅધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે થરા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ જોવું રહ્યું। આખરે જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। અમને વારે ઘડીયારી નોટિસ આપવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે અને થરામાં બીજા બાંધકામો ચાલતા જે બિનકાયદેસર કે જેમનું કોઈપણ જાતનું પરમિશન કે એવું નથી હોતું, રેસિડેન્ટમાં જે પણ બાંધકામ હાલ ઊભા થઈ રહ્યા છે, ધારો કે એક જે દાખલો કે ઓગળ વિદ્યા મંદિરની સામે પાવાપુરીને આગલા ભાગમાં જે પણ મોટું બાંધકામ થઈ રહ્યું છે એ રેસિડેન્ટમાં જ થઈ રહેલું છે, એનું કોઈ વાણિજ્ય હેતુ કે એવું કશું જ કરાયેલું નથી। તો નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા આવું અણછાતું વર્તન શા માટે કરવામાં આવે છે, બરોબર, એ અમને પણ ખબર પડતી નથી। અમે નગરપાલિકાના નિયમ મુજબ જે પણ અમને બાંધકામની મંજૂરી આપી એ પ્રમાણે અમે બાંધકામ કરી રહ્યા છીએ। કલેક્ટર સાહેબના હુકમથી છતાં પણ અમને અરજી વારંવાર આપી અને પરેશાન કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપી રહ્યા છે। તો આ બાબતમાં તમે પોલીસને જાણ કરેલ છે? પોલીસ સ્ટેશન પણ અરજી આપેલ છે। તો પોલીસે શું કાર્યવાહી કરેલ છે એ એના પછી ખબર નથી। પરમ દિવસે અમે અરજી આપીને આવ્યા હતા રૂબરૂ। તો થરા નગરપાલિકા દ્વારા જે તમને અવારનવાર નોટિસો આપવામાં આવી હતી એ બાબતમાં આપનું શું કહેવું છે? એનો પણ અમે જવાબ કરીને આપેલો। કેવા પ્રકારનો ખુલાસો કર્યો? ખુલાસાની ખબર નથી। ખુલાસામાં તો એવું કર્યું હતું કે જે પ્રમાણે બાંધકામ ચાલી રહ્યું છે એ પ્રમાણે અમે નકશા મુજબ જ બાંધકામ કરી રહ્યા છે। એ ખુલાસામાં તો બીજું કંઈ ખુલાસો આપવા જેવું કંઈ હતું નહીં। બાંધકામની પરમિશન તમને 16/2/2024 રોજ મળેલ છે, બરોબર। ત્યારબાદ તમે આ કામ જે ક્યારે ચાલુ કરો સમજી કામ એના પછી અમે થોડું લેટ ચાલુ કર્યું। કારણ કોઈ કારણ ત્રણેય ધંધાદારી છીએ, ત્રણેય એક જ જણ બેસવા વાળા છીએ, ત્રણેય દુકાને। અરજદારનો એક આક્ષેપ હતો કે 0.30 એટલે 1.5 ફૂટ જેટલી જગ્યા જે ગટર લાઇનની જે ઊંચી છે, જે તમારે પાર્કિંગ વ્યવસ્થા માટે અગવડતા પડે એ બાબતમાં તમે શું કહેશો? એમાં તો અમને એટલો જ ખ્યાલ આવે છે કે અમે જે નકશો એપ્રુવ કરાવે એ પ્રમાણે હાલ અમે બાંધકામ કરી રહ્યા છીએ અને આગલી જગ્યા અમે ખુલ્લી જ મૂકી દીધેલી છે। અમને જે પ્રમાણે મંજૂરી મળી છે એ પ્રમાણે એટલું જ અમે બાંધકામ કર્યું છે, એનાથી વિશેષ અમે કોઈ બાંધકામ કરેલું નથી। તે છતાં વારે ઘડીએ થરા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે અને એનો અમે જવાબે આપી દીધેલો છે।